વાત કરીએ તો કોંગ્રેસે મિશન 2027 ને લઈ તૈયારીઓ શરૂ કરી છે। આગામી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીની સ્ટ્રેટેજી માટે સુનિલ કાનુગોલુનું નામ ચર્ચામાં છે। ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર કરવાની કવાયત તેજ કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસની ટીમની જાહેરાત હજુ બાકી છે। અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ મહિનાઓથી ટીમની રાહ જોવાઈ રહી છે। તો વિધાનસભા ચૂંટણીના કેટલાક ઉમેદવારોને અગાઉથી જ જાણ કરવામાં આવશે તેવી જ વિગતો છે તે હાલમાં મળી રહી છે। 2027ની ચૂંટણીને લઈ અત્યારથી તૈયારીઓ તેજ થતી જોવા મળી છે। તો આપણી સાથે સંવાદદાતા જયેશ છે તે લાઈવ જોડાયા છે। જયેશ, કોંગ્રેસે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે। 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ અત્યારથી જ ગરમાતો જોવા મળ્યો। રોનક, આગામી સમયમાં એટલે કે વર્ષ 2027ના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે આવવાની છે, તેને લઈ અને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માને જગ્યાએ બેસાડવામાં આવ્યા ને ત્યારબાદ 8 મહિના જેટલો છે તે વાર લાગી અને હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમ છે તે પણ જાહેર થઈ ચૂકી છે। ત્યારે આ બંને બાબતોથી પહેલાં કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાત છે તે થઈ હતી ને અમિત ચાવડાને આ જવાબદારી છે તે 2025માં જુલાઈમાં સોંપવામાં આવી હતી, પરંતુ 1 વર્ષ વીત્યા છતાં પણ હજુ સુધી અમિત ચાવડાની જે ટીમ છે તે જાહેર નથી કરવામાં આવી। એટલે અત્યારે તમામ જે નિર્ણયો લેવાની વાત છે તે અમિત ચાવડા છે તે કરી રહ્યા છે ને તેની સાથે જે નીચેની ટીમ છે તે હજુ સુધી પણ જાહેર કરવામાં નથી આવી। કેટલાક જિલ્લા તાલુકાઓમાં પણ ટીમ જાહેર કરવાની બાકી છે અને હવે જ્યારે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ને ત્યારે અનેક નેતાઓ કોંગ્રેસના છે તે દિલ્હી જઈ રહ્યા છે, જ્યાં શીર્ષ નેતૃત્વ સાથે તેઓ મુલાકાત પણ કરી રહ્યા છે। ત્યારે હવે જે વાત સામે આવી રહી છે કે કોંગ્રેસ છે તે ગુજરાતમાં જે આગામી વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે તેના માટે જે ઇલેક્શન સ્ટ્રેટેજીકાર છે સુનિલ કાનુગોલુ કે જેની એક ડિઝાઇન બોક્સ કરીને કંપની છે તેમને ક્યાંક આ કામ સોંપવામાં આવે 2027નું, એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે હવે જે ચૂંટણી આવવાની છે તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। આ વખતે પણ 2017 જેવો ઘટનાક્રમ જોવા મળશે અને કેટલાક ઉમેદવારો છે તેમને અગાઉથી જ જાણ છે તે કરી દેવામાં આવશે કે તમારે ચૂંટણી લડવાની છે ને તૈયારીઓ શરૂ કરો, એ માટે પણ એક અલગથી વિચારણા ચાલી રહી છે। એટલે ધીરે ધીરે કોંગ્રેસ છે તે ઇલેક્શન મોડમાં આવી રહી છે ને શક્યતાઓ છે કે આ મહિનાના અંત સુધીમાં અમિત ચાવડાની ટીમ છે તે જાહેર થઈ જશે અને તેની સાથે કેટલાય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિપક્ષના નેતાની નિમણૂકો પણ બાકી છે, ત્યારે એ પણ આ મહિનાના અંત સુધીમાં થાય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે હવે ધીરે ધીરે બંને રાજકીય પક્ષો છે તે ઇલેક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જી બિલકુલ જયેશ, જે પ્રકારે ચૂંટણીનો માહોલ જામવાનો છે 2027માં વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી તૈયારીઓ તો તેજ થઈ રહી છે, પરંતુ કોંગ્રેસને ક્યાંક પડકારો પણ આ વખતે થોડા નડવાના છે। તે પડકારો કયા હોઈ શકે અને કેવી સ્ટ્રેટેજી હોય તો એ ભાજપ અને બંનેનો જે રાજકીય જંગ છે તે વધુ મજબૂત બને? રોનક, સૌથી મોટો પડકાર કોંગ્રેસ માટે એ છે કે એને પોતાની ટીમ છે તે જાહેર કરવાની છે અને એ વર્ષો વીતી ચૂક્યું છે તેમ છતાં પણ હજી ટીમની જાહેરાત છે તે નથી થઈ શકી અને ક્યાંક ને ક્યાંક અંદરોઅંદરનો જે જૂથવાદ છે તે એક મોટું કારણ ગુજરાત કોંગ્રેસ માટે હંમેશાથી રહ્યું છે। જૂથવાદના કારણે અનેક નેતાઓ છે તે પોતપોતાની રીતે કામ કરે છે ને તેને કારણે જે સામૂહિક પ્રયાસનું પરિણામ આવવું જોઈએ તે પરિણામ નથી આવતું। ત્યારે એ પડકાર કોંગ્રેસ માટે અત્યારે સૌથી પહેલો છે કે તેમણે પોતાની ટીમ જાહેર કરવાની છે ને ત્યારબાદ કોઈ વિખવાદ ન થાય એ બાબતનું ધ્યાન રાખવાનું છે। હજુ પણ અનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં નિમણૂકો છે તે કરવાની બાકી છે, તેને લઈને અગાઉ પણ હમણાં ઉત્તર ગુજરાતના નેતાઓ દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સાથે મુલાકાતો કરી તેમને કેટલીક ફરિયાદો છે તે પણ કરવામાં આવી છે। એટલે કોંગ્રેસ માટે અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે તે તેની ટીમ છે તે પૂર્ણ કરે અને તમામ નિમણૂકો છે તે કરવામાં આવે। ત્યારબાદ જે રાહુલ ગાંધીએ વાત કરી હતી કે જિલ્લા પ્રમુખોને પાવર આપવામાં આવશે ને ટિકિટમાં તેમની પણ ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે। જે સંગઠન સૃજન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું એ અભિયાન અંતર્ગત જ્યારે નીચેના લેવલે પાવર આપવામાં આવશે અને સહિયારો પ્રયાસ થશે તો આગામી સમયમાં કોંગ્રેસને પરિણામ મળી શકે એ પ્રકારે જોવા મળી રહે છે। જી બિલકુલ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।